તો મિત્રો આ મનુષ્યનું મગજ છે. મનુષ્યનું મગજ અંદરથી કંઈક આ રીતનું દેખાતું હોય છે. હવે અહીંયા આ મશીન એ રીતે બનાવેલું છે, તમે જોઈ શકો છો. અહીંયા ટચ લખેલું છે અને જે સ્પર્શની આખી પ્રક્રિયા છે તે સમજાવેલી છે હિન્દી અને અંગ્રેજીમાં. એ વચ્ચે એક બટન છે એ દબાવીશું તો મગજનો કયો ભાગ ટચથી સેન્સેશન ફીલ કરે છે એ બતાવ્યું છે. જો અહીંયા ઉપરનો ભાગ સ્લાઇડ થાય છે તે ફીલ કરે છે. એવી જ રીતે અહીંયા છે ટેસ્ટ, જીભનો સ્વાદ આપણે જે લઈએ છીએ એનું આખું મિકેનિઝમ સમજાવેલું છે અને આ લાલ કલરની લાઇટ લાગી રહી છે. એ બટન દબાવતા લાલ કલરની લાઇટ થાય છે એ જગ્યા ટેસ્ટ માટે છે. એવી જ રીતે અહીંયા છે આંખ માટે. તમે જોઈ શકો છો સાઇટ, તમે જે આંખોથી જોઈએ છે આપણે એક આખું મિકેનિઝમ કઈ રીતે આપણે કોઈ પણ ચિત્રને જોઈ શકીએ છીએ સમજાવેલું છે. અને તેનો એરિયા કયો છે, આ માથાનો જે પાછળનો ભાગ આવે ત્યાં છે. એટલે જ આપણે પડી જઈને વાગે ત્યારે આપણને યાદ રહેતું નથી કે ભૂલી જઈએ છીએ. એવી જ રીતે પછી આ સ્મેલ છે, જે નાકથી આપણે સુગંધ લઈએ છીએ એની વિશે માહિતી આપેલી છે. તો આ જો કાનની ઉપર બંને બાજુ આ લાઇટ થાય છે. એવી જ રીતે આપણે આ તમે જોઈ શકો છો સેન્સ ઓફ હિયરિંગ, એટલે જે સાંભળવાની પ્રક્રિયા છે જે આખી સમજાવેલી છે અને એક કાનની સહેજ ઉપર જે ગ્રીન લાઇટ થઈ રહી છે એ બતાવી છે. તો મિત્રો આ મનુષ્યનું મગજ હતું, આ રીતે કંઈક વર્ક કરે છે. આ મુંબઈ સાયન્સ સેન્ટરમાં અનોખી રીતે બાળકોને મજા પડી જાય એ રીતે અહીંયા બધા પ્રયોગો છે, અવનવા પ્રયોગો છે. અહીંયા જોઈ શકો છો તમે કેટલાય બાળકો આ રીતે જોવા આવે છે પોતાના ફેમિલી સાથે અને અવનવું કંઈક શીખે છે. અહીંયા આ પણ કંઈક નવું છે. આ જોઈ શકો છો તમે ફૂડ ફ્રોમ પ્લાન્ટ, કયો છોડવો કયું ફૂડ ક્યાંથી આવે એની માહિતી આપેલી છે. અહીંયા જો બીટ દોરેલું છે ને બીટ વિશે માહિતી આપેલી છે. હવે બીટનું જેવું બટન દબાવીશ એટલે જો આ બીટ અહીંયા આ રીતે ઉગે છે, જમીનમાં હોય છે બીટ, એ સમજાવ્યું. એવી જ રીતે અહીંયા સુરણ છે, સુરણનું જેવું બટન દબાવીશ એટલે આ સુરણ ઉપર આવશે, આ સુરણ છે. એવી જ રીતે તમે જોઈ શકો છો આંબાની જો બટન દબાવીશ એટલે આંબાની ઉપર કેરી જે લટકે એની પર લાઇટ થાય છે, જોઈ શકો છો તમે. એવી જ રીતે અહીંયા બધા જ પ્લાન્ટ જો બીટ, ગાજર, મૂળો, બધું જ પાલક, બધું જ આપેલું છે. એવા ઘણા પ્રયોગો છે મિત્રો. તમને હું બીજા અલગ અલગ વિડીયોમાં હું તમને બતાવતો રહીશ, કેમ કે અહીંયા ઘણું બધું છે સાયન્સ સેન્ટર મુંબઈમાં. તમે એકવાર જરૂર મુલાકાત કરજો. આ જોઈ શકો છો બધા પ્લાન્ટ, બધા જે યંત્રો છે એના વિશે પણ માહિતી છે.